તો મિત્રો હે ને આપણે ગાડી જોવા આવ્યા હતા અને જે આપણે કમ્પ્લીટ જોઈ લીધી ને હે ને ગાડીનો આપણે હાથો કર્યો. તો મિત્રો જે આપણી ગાડી છે આપણે હાથો કરી નાખ્યો. આપણે ગાડી લેવા હે ને આવ્યા હતા, પહેલાં જઈ ગયા હતા આપણે ગમી એટલે પછી હે ને બધી અત્યારે કર્યો ફાઇનલ આપણે. તો મિત્રો જે આ પ્રકારથી છે ને અંદરથી આપણી ગાડીનો લુક છે. તો મિત્રો આગળથી જે આ પ્રકારથી આપણી ગાડીનો લુક. તો મિત્રો પાછા આપણે છે ને હાઈવે ઉપર આવી ગયા. હવે બીજી બધી માહિતી છે ને આપણે નિરાતે દેવું. અત્યારે હવે છે ને આપણે ઘરે જઈએ. જો આજે છે ને મિત્રો બીજો દિવસ થઈ ગયા આપણે ગાડી લઈ આવ્યા એને ને આજે વાર છે શનિવાર ને અત્યારે સવારના પોરમાં ઉઠીને આપણે ઘરેથી અહીંયા બાજુમાં અમારી હનુમાન દાદાનું મંદિર છે. તો અત્યારે છે ને હનુમાન દાદાના મંદિરે ગાડી આપણે લઈને આવ્યા હું મારા પપ્પા, કેમ કે હનુમાન દાદાનો આજે વાર છે એટલે છે ને અહીંયા પપ્પાજીના ગુરુ છે મંદિરે જે રીએ ત્યાં છે ને આપણે લઈ આવ્યા વિધિ કરવા ગાડીની. ને હજી થોડી ઘણું બીજું કામ આ તે આપણે જે છે ને કરાવવાનું હોય. તો પહેલાં અત્યારે હનુમાન દાદાના આપણે દર્શન કરી લીધા ને પછી છે ને આપણે વ્લોગની શરૂઆત કરી મિત્રો. ને પપ્પાજી છે ને બેઠા ત્યાં એના ગુરુજી છે ત્યાં. ને હવે આપણે જીના મોટો કામ આમાં હજી ઘણું કરાવવાનું છે. તો અહીંયા પહેલાં આપણે બધી વિધિ છે ને પતાવી લઈએ પછી છે ને આપણે આગળ જાહું. હજી કામ છે ગાડીમાં ઘણું શું કરવાનું શું નહીં બધું તમને છે ને નિરાતે જણાવી. તો મિત્રો જ્યાં અમરદર ગામની અંદર છે ને મંદિર આવેલું છે રાણાવાવ આદિત્યના વાળા રોડ ઉપર, જ્યાં અહીંયા પાણીની ટાંકી છે મોટી. આ હાથી સિમેન્ટ કંપની છે એનું બધી છે ને આખી બહુ જબર છે અમારે હાથી સિમેન્ટ કંપની. ત્યાંથી છે ને સિમેન્ટ બને ને આપણે જો ગાડી અત્યારે અહીંયા રાખી ને આ છે મંદિર હનુમાન દાદાનું અહીંયા. ને બીજા ઘણા માતાજીના આ ટ્રેન પર મેન મંદિર હનુમાન દાદાના મંદિર તરીકે છે ને ઓળખવામાં આવે. ને અહીંયા બાપુ છે એ આપણા પપ્પા છે એના છે ને ગુરુજી છે પપ્પા. અત્યારે ત્યાં દર્શન હાથે બધી કરે, નારિયેલ બારિયેલ વધારે. ને આપણે છે ને હમણાં આમાં બધી આજે હનુમાન દાદાનો વાર છે એટલે છે ને પગે લગાડવા લઈ આવ્યા ગુરુજીના હાથે આપણા પપ્પાના. અને મિત્રો જે આપણે આ પ્રકારથી છે ને ગાડીનો લુક છે આપણે અંદરથી છે ને બતાવી દઈએ. આ પ્રકારથી છે ને ગાડી છે ને 2006 આ છે ને મોડલ છે ટુર્બો ગાડી, હોરતેર ટાટા હોરતેર ટુર્બો. ને બધું આમાં છે ને લેટેસ્ટ જ આવે બધું પાવર ગેર આ તે બધું. અને મિત્રો હવે છે ને આપણે વાત કરીએ આમાં ટાયર નહીં તો છે ને ટાયર આ બે આગળના કમ્પ્લીટ છે. હજી એક આપણે ગાડી લીધી ને એ પછી છે ને આમાં એક જોતો હજી છે ને જ્યાં આપણે આ નાખવાનો હોય એક જોતો આખો નાખવાની જ ગણતરીમાં આપણે છે ને ગાડી લીધી. કેમ કે આ જોતો ખાલી અત્યારે ટાઈમ પર ટાયર નાખ્યા, બાકી હાલે નહીં. ઓલી બાજુનો કમ્પ્લીટ થાય એ બાજુને તમને બતાવી. આ પ્રકારથી જે આપણી ગાડીનો છે ને લુક છે. હજી તો આમાં ઘણું ચેન્જ કરી આપણે હજી નિરાતે પર અત્યારે નહીં. ને જો મિત્રો આમાં જો લખ્યો બોર્ડ મારેલો જ છે હસમત પગલી પ્યાર હો જાય ગાને ઉડે તો જા. હવે આપણે છે ને ઉડાડવાની જ છે, ઉડે તો જા નકર બાવરિયામાં કા. આ પ્રકારથી જે આપણો છે ગાડીનો વ્યૂ. આ મિત્રો ડાબીભાઈ જો આપણે આવ્યા આ ટાયર છે ને આનો કમ્પ્લીટ છે ને આ જોતો આપણો કમ્પ્લીટ છે. ખાલી એક ઓલી બાજુનો છે ને જોતો આપણે નાખવાનો છે, બાકી બધું કંઈ છે ને ગાડીમાં ઘટતું નથી. એક જોતો નાખવાનો છે. તો મિત્રો જ્યાં અહીંયા છે ને હનુમાન દાદાનું મંદિર આવેલું છે અમરદરની અંદર હાથી સિમેન્ટ ફેક્ટરીના ગેટની સાંભળે. ને અહીંયા બાપુ ને એના સહેલા છે ને રીએ. બાપુને આપણે વિડીયો નથી લેતા કેમ કે આમાં છે ને બધા સાધુ સરખા ન હોય એટલે આપણે વિડીયોની ના પાડી એટલે આપણે છે ને વિડીયો લીધો નથી. આપણી ગાડીની વિધિ કરે અત્યારે. તો મિત્રો કમ્પ્લીટ છે ને જે આપણે બધી કરી લીધું ને આપણા મિત્ર છે ધર્મેશભાઈ અહીંયા એ સીટ કવરને છે ને એને દુકાન છે રિક્ષાનું બધું કામ કરે. અને આપણે છે ને સોફો આપી દીધો આ કેમ કે છે ને સોફો થોડોક ગેરમાં છે ને આડો આવતો હતો એટલે ઘેરમાં અવાજ આવતો હતો સોફાના હિસાબે. તો એ સોફાનું કામ છે ને એ કરી લે છે. બાપુ એ જા આપણા ગુરુજી છે પપ્પાના એની જા અહીંયા બધી હાથીઓ નાન તેન બધી ગાડીની છે ને વિધિ કરી નાખી. ને હવે આપણે છે ને ગાડી આગળથી છે ને વારી લઈએ. તો મિત્રો આ રસ્તો આપણે પકડી લીધો રાણાવાવ રેલવે સ્ટેશન વાળાને. અહીંથી હવે આપણે છે ને 1 કિલોમીટર જેટલો જવાનો હોય. તો મિત્રો હવે છે ને અત્યારે આપણે જો આપણી ઘરે છે ને પહોંચી ગયા અમરદરની અંદર. આપણે છે ને ઘર આપણો આ બાજુ છે ને ગાડી આપણે અહીંયા રાખીએ ને આ બીજી આપણી ગાડી પડી. તો આ ગાડી અહીંયા રાખીને હવે છે ને આપણે વિધિ કરશું ગાડી કેમ કે લઈ આવ્યા એટલે છે ને ચાંદલાના આન ટ્રેન કરશું. આપણે છે ને બેન ને હવે બોલાવીને છે ને કરી લેશું બધી વિધિ એટલે છે ને વાંધો ન આવે ને. જ્યાં આપણી બીજી ગાડી અહીંયા પડી બે ગાડીઓ છે ને જ્યાં અહીંયા રાખી દીધી. આ ગાડી છે ને મિત્ર અત્યાર સુધી આપણે છે ને હકતા હતા હમણાં. આ તો છે ને બધા આપણે જોયા છે વ્લોગમાં. આપણે આને છે ને વ્લોગ બનાવ્યો હતો
અને મિત્રો જે આ પ્રકારથી આપણે છે ને ગાડીને બધી તમને બતાવી દઈએ આપણી ગાડીનો લુક. અને મિત્ર જે આપણે છે ને થોડું ઘણું ઠાઠાનું કામ આપણું કરાવવાનું છે, કેમ કે આ ગાડી જે છે ને એ પાણામાં હલતી ડંગરી નાની ગાડી છે ને પથ્થરમાં વધારે હાલે. જે ઓલી ડંગરી પાણા આવે પથ્થર એ જવા આગળ આવી જાય સપોર્ટ માર્યો, એ સપોર્ટ એવા હાથું માર્યા કે ઓલી ડંગરી છે ને આગળ ન જાય એટલે ઓલી પીઠ આવે એ તૂટે નહીં. ને આપણે હવે છે ને સિમેન્ટ નાખવાની છે, એટલે અંદરથી જે આ પ્રકારની પ્લેટની પોઝિશન છે. ટૂંકમાં અંદર પ્લેટ થોડીક છે ને નબળી છે, બાકી બધી ગાડી આખી કમ્પ્લીટ છે, ઇન્જિન બિન્જિન બધું. મિત્રો જો આ પ્રકારથી છે ને આ ગાડી આપણે આ નિરાતે એવું લાગશે ને તો આપણે છે ને બનાવવી, પણ અત્યારે હમણાં એમાં કંઈ નથી કરવું હાલે ત્યાં સુધી છે ને એ હકવવી ગાડી. અત્યારે એ કમ્પ્લીટ છે ને આ એ કમ્પ્લીટ છે મિત્રો. અને મિત્રો સો ફિટિંગ આ ટેન બધી છે ને ગાડીમાં કમ્પ્લીટ છે, કેમ કે જે મારા હાંકતા હોય એ છે ને શોખીન હશે. હજી આમાં આપણે ફેરફાર નિરાતે છે ને કરશું, કેમ કે અત્યારે તો છે ને કંઈ કરવું નહોતું હમણાં. હજી આપણે ખર્ચો બહુ જાજો કરી નાખ્યો, એટલે છે ને કમાઈને બધું ધીરે ધીરે છે ને કરવાનો હોય, જે આપણે કરવાનો હોય એ અલગથી. તો મિત્રો જે આટલા છે ને આપણે લબાસો બધો આ કાઢી લીધો, કેમ કે એ છે ને જૂનો થઈ ગયો, એટલે છે ને આપણે કાઢીને રાખી દીધો. હવે આમ છે ને લોકો એકલા આવે, કેમ કે ચોટલા વાં હતા એ આપણે છે ને નહોતા ગમતા. તો મિત્રો હવે છે ને પાછી જે આપણે ગાડી ચાલુ કરી, કેમ કે તમને છે ને અવાજ સંભળાવવા એક નંબર છે ને અવાજ છે. ઇન્જિન આપણે ચેક કરીને જે છે ને ગાડી લેવાની હોય, ઇન્જિન ને ગેર. બાકી બહારની વસ્તુ તો છે ને બધી દેખાવની છે, ટાયર થાથું બોડી કેબિન એ તો બધી બહારનો છે, કે આપણે નજરે દેખાય કે હાલો ભાઈ આ એક નાખવાનો જ છે. કેમ કે જો એમ એક જોતો નાખવાનો હોય એ નજરે દેખાય કે ભાઈ એક જોતો આપણે નાખવાનો, પણ નીચેનો જે બધો લબાસ હોય ને એ છે ને જોવાનો હોય. ને આપણે આ સોફો છે ને અત્યારે વાં આપણા મિત્રોને ત્યાં છે ને દીધો સીટ કવર વાળા ત્યાં, કેમ કે આમાં છે ને ગેર એ સોફામાં અડી જતો હતો, એટલે સોફો આપણે હરખો છે ને માપ કરાવીને રિપેર કરવાનો છે. એટલે સોફો આપણે છે ને આવતા હતા ત્યાં મૂકી દીધો, એટલે એ સોફો આપણે કાઢી નાખ્યો. જ્યાં લેટેસ્ટ જ ગાડી આવે, જેમ 14 ટાયર ને 4 ટાયર અત્યારે આવે એની જેમ જ બધી બોનટ આ તે એવી જ રીતે છે ને આવે. ને આમાં હજી ટેપ આ તે એ કંઈ છે ને બધી છે નહીં, આપણે કરવું જ છે. આ બોડી કેબિન મિત્રો બહારથી પોરબંદરનો છે ને અંદરથી એમાં છે ને બનાવેલો છે રાજકોટનો, કેમ કે જ્યાં બોડી કેબિન અમારે પોરબંદરને તમે જોયા છે કે અંદરથી આ રીતે ન આવે, લગભગ છે ને રાજકોટના અંદરનો છે બધો અંદરથી સો ફિટિંગ. આ બધા સનમાઇક આખો ને આ બધી બીજી વારમાં અડધી પણ પોરબંદરની સિસ્ટમ છે, આ પેટી અને આ તેન બધું. એટલે આ પ્રકારથી છે ગાડીનો આપણો લોક. અને આ છે ને મિતરાનો આ આવું આવે ટર્બો ગાડીનો, અને જે 10-12ના મોડલ આવે ને એમાં ઓલી જે લેટેસ્ટ ગાડીમાં આવે એની જેમ જ છે ને આવે બધું. તો મિત્રો જ્યાં આપણા ભાઈ છે ને આવી ગયા, એને આપણે નહોતા લઈ ગયા. વેક્યુમનો છે ને મિત્રો કામ આમાં છે ને હજી જો કરાવવું જો હે, કેમ કે આમાં જો હેન્ડ બ્રેક આ ગાડીમાં આવે, પણ હેન્ડ બ્રેક છે ને આમાં કામ નથી કરતી, એટલે એ બધી છે ને દેખાડવું જો હે. આમાં જો વેક્યુમ છે ને ભરતા બહુ વાર લાગે, 10 મિનિટ થઈ ગઈ, એટલે આપણે વેક્યુમનું કામ હવા ક્યાંકથી લીક હશે, પ્રેશર આપણો પ્રેશર ટાંકીમાં નળીઓ આ તે, એટલે હવાનું કામ હજી છે ને કરાવવાનું છે. પછી હેન્ડ બ્રેક નથી લાગતી, આપણે એનું છે ને કામ કરાવવાનું છે, કેમ કે હેન્ડ બ્રેક અત્યારે કંઈ કામ જ નથી કરતી આપણી ગાડીમાં. ને ઓલી ગાડીમાં હેન્ડ બ્રેક કે એવું કંઈ છે ને આવે નહીં, સાડી સિમ્પલ હે હાવ. તો મિત્ર જે આપણે બે ગાડી અત્યારે છે ને હારે કરી લીધી, ને આ ગાડી જે હું કહી દઉં છે ને ચાવી આ ગાડી બંધ ન થાય, આ છે ને અહીંથી જે લીવર ખેંચવું પડે આવી રીતના છે ને બંધ થાય. તો મિત્રો છે ને જો ગાડી બે આપણે અહીંયા રાખી દીધી. તો મિત્રો છે ને આપણે જો આ ગાડીની વિધિ છે ને કરી લીધી, બેને છે ને ચાંદલાના ટ્રેન જે બધું આપણે છે ને કરી લીધો, એટલે છે ને હવે આપણે ઉપાધિ નહીં. બેનના હાથે છે ને આપણે મુહૂર્ત કરાવ્યું ને હવે ભાઈએ છે ને ચાલુ કરી. અંદર છે આપણા ભાઈ, આ આપણા મોટા ભાઈ, આનું નામ છે વનરાજભાઈ. એક નંબર છે ને ભાઈ ગાડી. તો મિત્ર આપણે છે ને હવે આમ જઈએ, કેમ કે ભાઈ છે ને આપણા ગાડી હાકે ચેક કરે આપણા ભાઈ જે વાંચે. હવે આપણે રિવર્સ જવા દઈએ, કેમ કે આગળ છે ને આમ વારવી પડે. આપણા ભાઈ જ્યાં એની ગાડી છે ને આવડે અત્યાર સુધી પરમિટમાં હાંકતા. તો મિત્રો જ્યાં વાંચે અહીંયા સુધી છે ને રિવર્સ લઈ આવવી પડે, કેમ કે ત્યાંથી છે ને ઓલી ગાડી પડી રીતે નકર ત્યાંથી વળી જાત. હવે છે ને ટેસ્ટ ડ્રાઈવમાં આપણા ભાઈ આવ્યા, ભાઈ જો હાકે ગાડી આપણા ચેક કરે ભાઈ ગાડી, કેમ કે એને આપણે લેવા ગયા ત્યાં કીધું નતો, લઈ આવીને પછી છે ને કીધું આપણે. તો મિત્રો આપણે ચડી ગયા રાણાવા વાડી જાણા વાળા રસ્તે. ભાઈ હજી આપણા હે ને ચેક કરે ગાડીને. તો મિત્રો આપણે હે ને સીધા ત્યાંથી જ્યાં બાજુથી આવ્યા 1.5 કિલોમીટર છે ને હાલ્યા,
અહીંયા આપણા મિત્રની એક દુકાન છે વેલ્ડિંગ વાળાની, તો આપણે હે ને જ્યાં અહીંયા ગાડી આમ સીધી હરખી છે ને રાખી દીધી. તો મિત્ર અહીંયા હે ને જ્યાં આવી રીતના ગાડી રાખી, બધી ગાડીઓનો હે ને કામ કરે, વેલ્ડિંગ આ તે રિપેરિંગ, બોડી કેબિન બધું જ્યાં પ્રકારથી હે ને અહીંયા આપણે રાખી દીધી. ને હું કરવાનું એ હમણાં હું તમને જણાવું. હોમ વેલ્ડિંગ વર્ક્સ, દરેક પ્રકારના વેલ્ડિંગ કામ કરનાર શિરીષભાઈ કરીને હે અને અર્જનભાઈ, મોબાઈલ નંબર આ તે બધું હે ને આપેલો હે. જામથી તમે આવતા હોય એટલે હે ને અહીંયા જ આવે. અને રાણાવાવ રેલવે સ્ટેશનની અહીંયા હે ને ફાટક હે, જ્યાં ફાટકની બાજુમાં ડાબી બાજુમાં હે. અને હવે હે ને બીજું મિત્ર આપણે કામ કરવાનો અંદર થાથાનો રિપેરિંગ બધું આ તે એ હું તમને બતાવીને, બીજી હે ને સાઈડમાં આપણે ઓલા સ્ટેન્ડ જ્યાં અહીંયા આવે સેફ્ટી, ટૂંકમાં સેફ્ટી સ્ટેન્ડ હોન્ડાવાળો કે આ તે ભટકાઈ તો અંદર હે ને જાય નહીં, એટલે એ આપણે હે ને જ્યાં સાઈડમાં બનાવવાના છે, એક આ બાજુ ને બીજા ઓલી બાજુ. બીજા હે ને મિત્ર જ્યાં ટાંકી આગળ આખો હે ને આમ બનાવવાનો છે સ્ટેન્ડ, એટલે એ કરવાનો છે સ્ટેન્ડનો નાન ટેન બધું ને બીજો આપણે અંદર કામ કરવાનો છે. તો મિત્ર જ્યાં પ્રકારથી હે ને આપણી ગાડીની અત્યારે પ્લેટ છે નબળી છે થોડીક, પણ હાલે. ટૂંકમાં જ્યાં બધા છે ને આપણે આ કાઢવાના છે વરિયા, કેમ કે આપણે સિમેન્ટમાં છે ને ગાડી હાંકવાની એટલે સિમેન્ટમાં ન હાલે, ફાટી જાય. આ સાઈડમાં ક્યાંક ક્યાંક છે ને ઓલું બધું છે. બાકી છે ને પ્લેટ આની નબળી છે એટલે એ તો હાલે, હજી કંઈ વાંધો નહીં આવે આમાં વરાહડી. ટૂંકમાં છે ને થોડું ઘણું આપણે રિપેરિંગ કામ કરાવી લઈએ. આ ગાડી છે ને પથ્થરમાં હાલતી, જ્યાં સ્ટેન્ડ છે ને એના હાથ જ માર્યા, કેમ કે પથ્થરો લેવડી છે ને ડંગળી આવે જ્યાં પ્રકારની, આ ડંગળી અહીંયા પડી ને પથ્થર એમાં ગાડી છે ને હાલતી, એટલે આ પ્રકારથી છે ને જ્યાં બનાવેલું છે એટલે પીઠમાં આગળ છે ને ભટકાઈ નહીં, પીઠને કંઈ નુકસાન ન થાય, સપોર્ટ થઈ જાય. એટલે આમાં જ્યાં બધું છે ને કરાવેલું છે અંદરથી, જ્યાં પ્લેટોના કટકા કાપીને છે ને ઓલા કર્યા, જ્યાં જેવી આવી જેની ઓલી છે ને ગોખા હોલ એમાં છે ને આપણે એ બધું સરખું કરાવવાનું હોય, એટલે છે ને ક્યાંયથી પાણી ન જાય. ને સાઈડમાં એમાં છે ને જ્યાં બે બારી છે, આ બે છે ને ઓલી ખુલી જાય, ખોલવી જાય તો એક પાછળ છે, કેમ કે પાનામાં હાલતી એટલે શું છે કે સાઈડમાંથી ઉતારવા હોય એટલે વાંધો ન આવે. ત્યાં આવી રીતે આમાંથી એક બારી હજી આ આપણે છે ને પાછળની પેક કરાવવાની છે, ઓલી એક આપણે ખુલ્લી રાખવી, કેમ કે બે બારી છે એટલે આપણે એક બારી હોય એટલે હાલે. ને બીજું આમાં બધી છે ને જ્યાં કરવાનું છે, આમાં જ્યાં છે ને પ્લેટ ઓલી થઈ ગઈ કેમ કે પથ્થરમાં હાલતી એના હિસાબે. તો મિત્ર જ્યાં આપણા મિત્ર આવી ગયા શિરીષભાઈ, હવે છે ને એ જ્યાં પેલા કાપે આપણે હરખી છે ને લેવલ કરવી. તો મિત્ર જ્યાં આપણે આટલે હે ને કાપી નાખી, કેમ કે જ્યાં વરિયા હતા એટલે હે ને હરખી આ હવે મારી દેવું બીજી પ્લેટ જ્યાં આપણે લઈ આવ્યા એટલી નવી. ને બીજી આ છે ને પાછી હજી ઘણું આપણે હે ને કરવાનું છે આમાં કામ.